ગીર સોમનાથ જિલ્લામાં બ્રહ્મ સમાજની મીટિંગનું આયોજન કરાયું હતું। સોમપુરા બ્રહ્મપુરી ખાતે 7 ડિસેમ્બરે બ્રહ્મ સમાજનું આયોજન કરાયું છે। તે સંદર્ભે બધા જિલ્લા પ્રવાસે રાજકોટથી મિલનભાઈ શુક્લ તેમજ તેમની ટીમના પ્રવાસ કરી રહી છે અને ગીર સોમનાથ ખાતે આવેલા 7 ડિસેમ્બરે બ્રહ્મ સભાની રૂપરેખા અને જિલ્લાભરમાંથી વધુ ભૂદેવ પહોંચે તેવું આયોજન જિલ્લાના ભૂદેવોને આહવાન કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના, સુત્રાપાડા તાલુકાના, તાલાળા તાલુકાના, કોડીના તાલુકાના આગેવાનો પધાર્યા હતા। મિલનભાઈને ખાતરી આપી હતી કે ગીર સોમનાથ જિલ્લામાંથી બોડી સંખ્યામાં ભૂદેવ પધારશે। આ મીટિંગનું આયોજન ગીર સોમનાથના પ્રમુખ તુષારભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે અમે સોમનાથ ખાતે ગીર સોમનાથ જિલ્લાના અમારા સૌરાષ્ટ્ર કચ્છના અને સોમપુરા બ્રાહ્મણોને દરેક તળગોળના બ્રાહ્મણોની મીટિંગનું આયોજન હતું। આગામી અમારું જે 7 ડિસેમ્બરે રાજકોટ ખાતે જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે એના આમંત્રણના ભાગ સ્વરૂપે આજે અમારો સોમનાથ જિલ્લાનો પ્રવાસ હતો અને આપ જોઈ શકો છો ખૂબ બહોળી સંખ્યામાં અમારા સમાજના જે આગેવાનો છે એમણે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને આગામી જે કાર્યક્રમ છે 7 ડિસેમ્બરનો એમાં હજારોની સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો હાજરી આપશે એવી બધાએ મને ખાતરી આપી।